नाथ सर्किट हाउस में पीएम नरेन्द्रभाई मोदी की बैठक मळी हती। सीएम भूपेन्द्रभाई पटेल, नायब मुख्यमंत्री हर्षभाई संघवी हाजर रह्या हता। सर्किट हाउस खाते बैठक में सोमनाथना ट्रस्टीओ पण उपस्थित रह्या हता। बैठक पूर्ण थया बाद वडाप्रधान मोदी सोमनाथ मंदिर पहोंच्या हता। मंदिरना विकास और ट्रस्ट संबंधित मुद्दाओं पर चर्चा थई हती। ત્યારે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બેઠક યોજી હતી। આ બેઠકની અંદર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની પણ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી હતી। બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા। અહીંયા મંદિરના વિકાસ અને ટ્રસ્ટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની વિગતો પણ સામે આવી રહી છે। સર્કિટ હાઉસ ખાતે અહીંયા સોમનાથ ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પીએમ મોદી દ્વારા જે બેઠક યોજવામાં આવી હતી, આ બેઠક સર્કિટ હાઉસ ખાતે સોમનાથ ખાતે યોજવામાં આવી, જેમાં સીએમ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ બેઠકનો હેતુ જે છે એ ટ્રસ્ટ સંબંધિત મુદ્દાઓ, મંદિરના વિકાસની અહીંયા ચર્ચાઓ થઈ હોય તેવી વિગતો સામે આવી રહી છે। જે આ તસવીર આપના સુધી પહોંચી છે, આ તસવીર એ સમયની છે જ્યારે સોમનાથ ટ્રસ્ટીઓ સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બેઠક કરી હતી અને આ બેઠકની અંદર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સર્કિટ હાઉસ ખાતે આ બેઠકની અંદર સોમનાથના ટ્રસ્ટીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી અને મંદિરના વિકાસની અહીંયા ચર્ચાઓ થઈ હોવાની વિગતો સામે આવે છે। ટ્રસ્ટીઓ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાની વિગતો અહીંયા સામે આવી રહી છે। સોમનાથની અંદર 2 દિવસનો પ્રવાસ પીએમ નરેન્દ્રભાઈ મોદીનો અને જે દરમિયાન તેમણે બેઠક યોજી છે અને આ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટ સંબંધિત મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ છે। સાથે જ મંદિરના વિકાસને લઈને પણ ચર્ચા થઈ હોવાની વિગતો સામે આવી છે। આજે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। આપણી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ટ્રસ્ટીઓ સાથે સીએમ, નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી સોમનાથમાં, શું વિગતો? જે વાત કરવામાં આવે તો સોમનાથની અંદર પીએમ નરેન્દ્ર મોદીજી આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીજી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક એવું સામે આવી રહ્યું છે કે આ જે બેઠક છે તે સોમનાથની અંદર જે વિકાસ કાર્યની અંદર એક ભવ્ય કોરિડોર બનવાનો છે તેના માટે પણ ચર્ચાઓ થઈ હોય તેવી વાતો સામે આવી રહી છે। ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર મોટો વિકાસ કાર્ય થઈ રહ્યો છે, જેને લઈ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, ગુજરાત રાજ્યના સીએમ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ પદાધિકારીઓ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે સોમનાથ ટ્રસ્ટની અંદર જે વિકાસ કાર્ય વેગવંતુ બન્યું છે, જેને લઈ અને અનેક ગતિવિધિઓ ચાલી રહી છે, તે વિકાસ કાર્યોને લઈ અને સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી નરેન્દ્ર મોદીજી દ્વારા। બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।